જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વહાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર. મિત્રો, આજનો આપણો વિડીયો છે ચોથા નોરતાની શક્તિ સ્વરૂપા કુષ્માંડા માતાજી વિશે. ચોથા નોરતાના દિવસે દેવી દુર્ગાના ચોથા રૂપ એટલે કુષ્માંડા માતાજી. કુષ્માંડા માતાજીની ઉપાસના કરવામાં આવે છે. તેમની ઉપાસનાથી જીવનમાં પ્રકાશ, શક્તિ અને વિકાસની શરૂઆત થાય છે. કુષ્માંડા શબ્દનો અર્થ છે બ્રહ્માંડનું સર્જન કરનાર. એવી માતા જેણે પોતાના દિવ્ય હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. તેઓ સૌમ્ય અને શક્તિ સ્વરૂપા છે. એમના 8 હાથ હોય છે અને તેઓ અષ્ટભુજા દેવી રૂપે ઓળખાય છે. એમના હાથોમાં કમંડળ, ધનુષ બાણ, કમળ, અમૃતધારા, ચક્ર, ગદા અને જપમાળા છે. અને એમનું વાહન છે સિંહ. કુષ્માંડા માતાનું સ્વરૂપ તેજસ્વી અને દીપ્તિમાન છે, જે ભક્તોના અંધકારમય જીવનમાં પ્રકાશ લાવે છે. ચોથા નોરતાના દિવસે માતાજીની પૂજા ફળદાયી અને સંકલ્પ સિદ્ધિ આપનાર હોય છે. ભક્તોને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ મળે છે. આજના દિવસે ભક્તો કુષ્માંડા માતાજીની પૂજા પૂરી શ્રદ્ધા અને ભક્તિથી કરે છે અને તેઓને યાદ કરીને પોતાના જીવનમાંથી દુઃખ, રોગ, ભય અને અશાંતિ દૂર કરવા માટે આશીર્વાદ માંગે છે. હવે આપણે જોઈએ પૂજાનો યોગ્ય ક્રમ. તો સવારે સ્નાન કરીને સ્વચ્છ લાલ કે પીળા વસ્ત્રો પહેરો અને મંદિરમાં કે ઘરના પૂજા સ્થળે માતાજીનું ચિત્ર કે મૂર્તિ સ્થાપિત કરો. પછી માતાજીને તાજા ફૂલો, સુંદર શણગાર સામગ્રી, લાલ ચુંદડી, હળદર, કુમકુમ, ચંદન વગેરે ભોગ લગાવો અને ઘીનો દીવો અર્પણ કરો. કુષ્માંડા માતાજીનું બીજ મંત્ર છે ઓમ શેમ કુષ્માંડાય નમઃ. તેમનું 108 વાર જાપ કરવો. પછી દુર્ગા સપ્તશતીના પાઠ કરવા. અર્ગલા સ્તોત્ર પણ વાંચી શકો છો. માતાજીની આરતી વખતે ઘંટ વગાડવો, દીવો ફેરવવો અને ભક્તિથી જય કુષ્માંડા માતાજી કહેવું. આજે માતાને ભોગ રૂપે ઘઉંની લાપસી અથવા શીરો અથવા દૂધમાંથી બનેલી મીઠાઈ આપવી. સાંજના સમયે દીપ જ્યોતિ સાથે ઘરમાં ઘંટ, શંખ અને દેવીના મંત્ર જાપ ગાઈને પ્રસન્ન કરવા. માને ખુશ કરવા માટે દીવા સાથે ચંદનનો ધૂપ અને ફૂલ હંમેશા શૃંગાર રૂપે હોવા જોઈએ. આવા દિવસો તમે નાના બાળકો, વૃદ્ધો કે જરૂરિયાતમંદોને ખીર કે મીઠાઈ ખવડાવીને પુણ્ય મેળવી શકો છો. આ ચોથા નોરતાના દિવસે તમે પુણ્ય પણ મેળવી શકો છો. કહેવાય છે કે જેમને આરોગ્યમાં તકલીફ હોય, ઉર્જાની ઉણપ હોય કે જીવનમાં ઉન્નતિના અવસરો મળતા નથી ને, તેમને કુષ્માંડા માતાજીની કૃપાથી માર્ગ મળતો જાય છે. આજના દિવસે તમે સાધના કરવા ઈચ્છો તો નવીન પ્રારંભ માટે ઉત્તમ છે. માતાજી આપને ઘરના વાતાવરણમાં શાંતિ આપે છે અને ભયમુક્ત જીવન માટે આશીર્વાદ આપે છે. ભક્તો માટે ખાસ સૂચન છે કે આજના દિવસે કોઈ પણ પ્રકારની નિરાશા કે રાગ દ્વેષ ન રાખવો જોઈએ અને માની ઉપાસના પૂર્ણ ભક્તિભાવ રાખવો જોઈએ. અને સાંજના સમયે નવદુર્ગાનું નામ સ્મરણ કરીને ઘરમાં ઘંટ વગાડીને દીવો અને આરતી કરવી ખાસ ફળદાયી માનવામાં આવે છે. માતાજીના શરણોમાં કુષ્માંડ ફળ એટલે કે ભોપળો પણ ચડાવવો ઉત્તમ હોય છે, જે ભાવનો પ્રતીક છે. તેમના માધ્યમથી તન, મન અને આત્મામાં નવી શક્તિ આવે છે અને ભક્તનું જીવન પ્રકાશમય બને છે. કુષ્માંડા માતાજી અન્નપૂર્ણા સ્વરૂપા છે, એટલે ભક્તોને ભોજન, ઉર્જા અને સાત્વિકતા આપે છે. તેમની પૂજા કરવાથી જીવનમાં સ્થિરતા અને શાંતિ મળે છે. વિદ્યા, વાણી અને ધ્યાનમાં વૃદ્ધિ થાય છે. તેમનું ધ્યાન કરવાથી ચિત્ત એકાગ્ર થાય છે અને તન મન આનંદ અનુભવે છે. ભક્તોએ પોતાના સંકલ્પો માટે માની આરાધના કરવી જોઈએ.
ખાસ કરીને વિદ્યાર્થીઓ, વ્યાપારીઓ, ગુરુઓ અને સાધકો માટે આ દિવસ શુભ ફળદાયક છે. છેલ્લે માતાજીની આરતી ગાવી જય અંબે જગદંબી અને શ્રી કુષ્માંડા સ્તોત્રનું પઠન કરવાથી અનેક ગૃહ્ય દુઃખો અને દુશ્મનો દૂર થાય છે. આજનો દિવસ માતાજીની કૃપાથી ભરેલો છે. જો તમે આ વિડીયો જોઈ રહેલા છો તો સમજો કે તે પણ માનો સંકેત છે કે તમારું જીવન હવે પ્રકાશમય થવાનું છે. તો ભક્તો, સંપૂર્ણ શ્રદ્ધાથી આજે માની પૂજા કરો. ભક્તો સાથે આ માહિતી વહેંચો અને દરેક ઘરમાં શક્તિનો પ્રકાશ ફેલાવો. જય કુષ્માંડા માતાજી બધાને નિરોગી રાખે, સ્વસ્થ રાખે અને સુખી રાખે તેવી માનવ દુર્ગાને આપણે પ્રાર્થના કરીએ. કાલે આપણે ફરી મળીશું પાંચમા નોરતાના માતાજી વિશે. કાલે આપણે ફરી મળીશું અને જાણીશું પાંચમા નોરતા વિશે. તો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો. જય માતાજી.